તમને એમ થતું છે કે કેમ મેં આજે ફૂડ બ્લોગ બનાવેલો છે, તો આજે છે રવિવાર, એટલે તમને એમ થતું હશે સ્કૂલ ચાલુ છે ત્યારનો તો તમે જોઈ શકો છે, પણ રવિવારે આખું શું શું કરું છું તમે આ બ્લોગમાં જોશો, એટલે આ બ્લોગ છે ને સુધી જરૂર જોજો. જો અત્યારે હું ઉઠી ગઈ છું ને, જો હું તમને બતાવું તો અત્યારે કેટલા વાગ્યા છે. જો અત્યારે 9:15 વાગી ગયા છે અને અત્યારે ઠેઠું જાગી છું. ચાલો હવે આપણે બ્રશ કરી લઈએ, કેમ કે ઉઠવામાં તો આજે બહુ મોડું થઈ ગયું છે, એટલે ફટાફટ આપણે બ્રશ કરી લઈએ, નાહી લઈએ. ચાલો, તો જો આ છે સવારનો વ્યૂ, અને અહીંયા ચકલી બોલે છે, તો કોને કોને સંભળાય છે ચકલીનો અવાજ? ગાઈસ, આ કૂતરું મને મળવા આવે છે. હાય જો હજી એક છે. હાય. તો જો હર્ષુ અહીંયા આવીને પોપરિંગ ખાય છે, કેમ કે એને એમ થાય છે હું એને પોપરિંગ ખાઈ છે. હર્ષુ મને દે ને, મને દે ને. ઓ ગાઈસ, આઈપી પણ મને કેચ કરીને આપી. વાવ, પહેલી વાર પોપિંગ આપી. ગાઈસ, આપણે હજી એક માંગીએ. એક દે ને. ઓ ગાઈસ, પણ અડધું જ આપ્યું આ વખતે તો. કાંઈ નહીં, અડધું તો અડધું આપ્યું તો ખરી. સરસોએ મને 1.5 પોપરિંગ આપી, અને એ પણ એટલે કેમ કે કેમેરો ચાલુ હતો, એટલે ન કરી મને એક એટલું અમથું કણ પણ ન આપે પોપરિંગનું. હર્ષુનું આખું મોઢું પોપરિંગથી ભરેલું છે. હર્ષુ હાય કે તો હાય. હાય બોલાતોય નથી. તો ગાઈસ, નાસ્તો થઈ ગયો છે, તો ચાલો આપણે બેસી જઈએ નાસ્તો કરવા. તો ગાઈસ, અત્યારે નાસ્તામાં છે ભાખરી, દહીંની તીખારી, ચટણી, ચવાણું, પાપડી, ચા અને દૂધ. ચાલો આપણે નાસ્તો કરી લઈએ. રવિવારના દિવસે તે કામ કરવું પડે છે, વાસણ ધોવાના છે. ફાઇનલી ગાઈસ, એટલી બધી મહેનત પછી આપણું કિચન સાફ થઈ ગયું છે. તો હવે ગાઈસ, આપણે નાસ્તો તો કરી લીધો, તો ચાલો હવે હું નાવા વહી જાઉં. તો ગાઈસ, હવે હું નાઈને આવી ગઈ છું, અને હું તમને એક વાત તો કહેતા ભૂલી જ ગઈ કે આજે 12:30 વાગી ગયા છે, ને અત્યારે મારો ભાઈ લાઈવ આવવાનો છે. ગોસાઈ બ્લોગ તમે જોયો જ તે હશે એની ચેનલ, અગર નથી જોઈ તો ફટાફટ જાઓ અને જોઈ લો ગોસાઈ બ્લોગ. તો અત્યારે લાઈવ આવવાનો છે, તો ચાલો આપણે પણ એની સાથે જોડાઈએ લાઈવમાં. તો ગાઈસ, હવે મારો ભાઈ લાઈવમાંથી વયો ગયો છે, કેમ કે અડધી કલાક લાઈવમાં આવ્યો હતો. જો હું તમને જોવો, અત્યારે 1 વાગ્યો છે અને 12:30 લાઈવ આવ્યો હતો, એટલે અડધી કલાકે લાઈવ આવ્યો હતો. આપણું જમવાનું થઈ ગયું છે, અને અત્યારે જમવામાં છે રોટલી, ભીંડાનું શાક, દાળ, છાશ, મસાલાવાળા કાંદા અને ભાત. તો ચાલો હવે આપણે જમી લઈએ. હું ને હર્ષુ આવ્યા છીએ ગાયને રોટલી દેવા. ગાયને રોટલી દઈ દીધી. રવિવાર ભલે હોય, પણ કાલનું લેશન તો આજે કરવું જ પડશે. કાલે તો આપણે આમને મોજ જ કરી છે, એમ વિચારીને કે કાલ તો રવિવાર છે, કાલે લેશન કરશું. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ભોળાનાથ.